Hello friends, myself Pooja Rohit from Pioneer School. આપણે યુનિટ 3માં મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણામાં લાસ્ટ બે પેરેગ્રાફ બાકી રાખ્યા છે. તો આપણે આગળનો જે વિડીયો કમ્પ્લીટ થયો એમાં આપણે મોહન પોતે જ્યારે લોકોના જે બોલવાથી એકબીજા સંબંધી કોઈ બીજા લોકો દ્વારા એમને કીધું કે જે તે તારા 2 વર્ષ તારા વાદ્ય ગિટાર પાછળ જે બગાડ્યા છે બરાબર છે, એમાં હજી તારે વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ત્યારબાદ કોઈ બીજા સંબંધીએ કે કોઈ બીજા વ્યક્તિએ કહ્યું કે તારો ભાઈ જે છે એ વાયોલિન બહુ સરસ વગાડે છે, એના જે તાલ અને જે સૂર છે સો બ્યુટીફુલ, ઘણા સુંદર છે, તો તું તારા વાદ્ય સાથે શું કરે છે? બરાબર છે. એટલે કે આવું એને બધા જેને કહેવાય આપણી ભાષામાં ટોણા મારે છે. એટલે અને જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક બીજાને સંબોધીને એવું કહે કે તું તારા વાદ્ય સાથે શું કરે છે, તું તારા વિષય સાથે શું કરે છે, ત્યારે આપણને રિયલમાં હાર્ટલી ટચ થાય છે કે ના, આપણે પણ આપણી લાઈફમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એને પણ લાગી આવવું જોઈએ કે ના, મને આ વિષય કેમ ના આવડે. બરાબર છે. આપણે એ વાદ્ય, એ વિષયરૂપી વાદ્યને, એ વાદ્યરૂપી વિષયને આપણે ખાસ ફોકસથી ભણવાનો રહેશે, જેથી આપણને બધા જ ટોપિકમાં ખબર પડવા લાગે. તો આ મોહન છે અને એમની લાઈફ એ વાદ્ય સાથે કઈ રીતે બદલાય છે. બરાબર છે. એ પોતે રાત્રે ઊંઘી પણ ન શક્યા અને આખી રાત પોતે રડતા રહ્યા અને એમને બીજા દિવસે એવો વિચાર આવ્યો કે હું માત્ર આ જ વાદ્ય માટે બન્યો છું અને આ જ વાદ્ય મારું જીવન બનશે, એવો પોતે નિર્ણય કરી લે છે. ત્યારે કંઈક કરી બતાવે છે. તો ફ્રેન્ડ્સ, જોઈએ આગળનો આપણે પાઠ. ઓપન યોર ટેક્સ્ટ બુક, લેટ સ્ટાર્ટ અવર ટોપિક. સો લાસ્ટ આપણે આ વાત કરી કે પોતે આખી રાત આ સાધન પાછળ પોતાના જીવનના 2 વર્ષ ખર્ચી નાખ્યા છે. ઓકે, બટ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર, પરંતુ હૃદયથી હું એવું માનું છે કે હું માત્ર ગિટાર માટે જ બન્યો છું અને ગિટાર સિવાય મારા જીવનનું બીજું કોઈ જ વાદ્ય, કોઈ સંગીત નથી, તેવું પોતે હી થોટ, તેવું વિચાર્યું. જોઈએ ફ્રેન્ડ્સ આગળનો પેરેગ્રાફ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેક્ટ ટુ ધ વર્લ્ડ. શું કહે છે? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ વાદ્ય, બીકમ એટલે બનશે, માય ફેક્ટ, ફેક્ટ એટલે મારો ચહેરો, મારી હકીકત, ટુ ધ વર્લ્ડ. શું કહે છે? આ સાધન વિશ્વમાં મારો ચહેરો બનશે, મારી હકીકત બનશે. ઇન ફેક્ટ, ફેક્ટ એટલે બીકમ એટલે બનશે. ફેક્ટ એટલે હકીકત અને ચહેરાના અર્થમાં છે એટલે આપણે ચહેરો પણ જોઈશું. એટલે કે છે કે આ વાદ્ય મને મારો ચહેરો દુનિયાને બતાવશે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેક્ટ ટુ ધ વર્લ્ડ. આ જે છે આ વાદ્ય સાધન વિશ્વ પ્રત્યે મારો ચહેરો બનાવશે, મારો ચહેરો બતાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. શ્યોર એટલે મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ big, very big. He was determined. શું કહે છે? I am going to make it big. શું કહે છે? હું તેને મોટું બનાવીશ, મોટું, વધુ મોટું બનાવીશ. Make it big, very big. It was determined. તેને દ્રઢ નિશ્ચય કરવો. Determined એટલે દ્રઢ નિશ્ચય કરવો. દ્રઢ નિશ્ચય કરવો. ઓકે, તો પોતે આ જે વાદ્ય છે પોતે દુનિયાને પોતાનો ચહેરો, આ વાદ્ય એ વાદ્ય થકી પોતાનો ચહેરો દુનિયાને બતાવશે. તેઓ આ વાદ્યને મોટું અને મોટું એટલે કે પોતે તેને મોટું અને મોટું, વધારે મોટું બનાવવાની ખાતરી આપે છે અને તેમને આવો દ્રઢ નિશ્ચય કર્યો છે. This experience took place when Mohan was only 16 years of age. તો ફ્રેન્ડ્સ, માત્ર 16 વર્ષની ઉંમરે પોતે આ નિર્ણય લે છે. આપણે કહીએ છીએ કે આપણે કોઈને પૂછીએ કે વોટ ઇઝ યોર ગોલ, તારો ધ્યેય શું છે, તો સ્ટુડન્ટ શું કહે છે કે આઈ ડોન્ટ શ્યોર, મને ખાતરી નથી કે મને વિશ્વાસ નથી. એટલે કે હજી કંઈ નક્કી નથી કર્યું.
આઈ હેવ ડિસાઇડ, આઈ ડઝન્ટ ડિસાઇડ, હજી મેં કંઈ નક્કી કર્યું નથી, એટલે ગોલ પણ લાઈફમાં નક્કી નથી, તો તમે આગળ તો કંઈ વિચારી શકવાની કોઈ શક્યતા નથી. એટલે વિષયને પકડો તો એ વિષય તમારા છેક સુધી તમને એ લઈ જશે, તમારા ગોલ સુધી ટૂંક સમયમાં તમને પહોંચાડી દેશે. તો ધીસ એક્સપિરિયન્સ એટલે કે આ અનુભવ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 6. આ અનુભવે તેને ત્યારે થયો, આવો અનુભવ જ્યારે તેમને થયો તે માત્ર 16 વર્ષના હતા. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ, આ અનુભવ જ્યારે એમને થયો વેન, ત્યારે મોહન વોઝ ઓનલી 16 years old, 16 of age. આ અનુભવ જ્યારે એમને થયો તેઓ માત્ર 16 વર્ષના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનમાં મહત્વનો વળાંક હતો, વળાંક આવ્યો એટલે કે ટર્નિંગ પોઈન્ટ, ટર્નિંગ પોઈન્ટ કે મહત્વનો વળાંક. એક આપણે કહીએ કે લાઈફ ટર્ન એટલે કે મહત્વનો વળાંક આવ્યો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેનું રિયાઝ એટલે જે આપણે વાદ્ય વગાડીએ એનું જે એના પાછળ જે પ્રેક્ટિસ કરી, જેમ આપણે કોઈ વિષય વાંચીએ અને 1 કલાક વાંચતા અને 5 કલાક વાંચીએ, એ રીતે પોતાનો જે રિયાઝ છે કેટલો ડબલ કરી દીધો. ડબલ એટલે કે બમણો કરી દીધો, બેવડો કરી દીધો, ડબલ કરી દેવું. બેવડો એટલે ડબલ કરવું, ઓકે, ડબલ કરવું એટલે એમને પોતાનું જે બેવડું કરી દીધું, પોતાનો જે રિયાઝનો ટાઈમ છે. અને એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day, અને દિવસના લગભગ 10 કલાકની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. હવે જો મોહનને પોતાના વાદ્ય પ્રત્યે એટલી બધી લાગણી થઈ કે આ વાદ્ય મારા માટે બન્યું છે, અને પોતે હાર્ટલી જ્યારે આવો નિર્ણય કરી લે છે ત્યારે પોતે આ પોતાની લાઈફનો જે એક્સપિરિયન્સ છે એમને 16 વર્ષની ઉંમરે થઈ ગયો છે, અને પોતે આ વાદ્યને વગાડવા માટે, શીખવા માટે તેમને પોતાનો જે સમય હતો એને બમણો કરી દીધો, અને તેઓ દિવસના 24 કલાકમાંથી 10 કલાક પોતે આ રિયાઝમાં વિતાવવા લાગ્યા, પોતે પ્રેક્ટિસ કરવા લાગ્યા, કલાકો સુધી પ્રેક્ટિસ કરી. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ્સ ઓફ ધીસ ગિટાર. તેને ગિટારની બીજી બાબતોનો પણ અભ્યાસ કર્યો. શું કર્યું છે? હી ઓલ્સો સ્ટડીઝ ધ એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, એટલે કે એસ્પેક્ટ એટલે બીજી બાબતો, એસ્પેક્ટ્સ એટલે કે જે એમની બીજી બાબતો છે એમનો પણ એમને અભ્યાસ કર્યો. એસ્પેક્ટ્સ બાબતો, મુદ્દાઓ, ઓકે, બીજા મુદ્દાઓનો પણ, બીજી બાબતોનો પણ તેમને અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty techniques and sound of every instrument into the guitar. He decided, તેમને નક્કી કર્યું. શું નક્કી કર્યું છે? He decided to incorporate એટલે કે વિશેષતા, to specialty એટલે કે ખાસિયત, સાધનની વિશેષતા, ટેકનિક એટલે કે તેની તકનિક, and sound of every instrument into the guitar, તેમણે દરેક સાધનની વિશેષતા, this to incorporate the speciality, એમની જે ખાસિયત છે એમને વિશેષતા, ખાસિયત અને ટેકનિક્સ, and sound of every instrument into the guitar એટલે કે every instrument, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, into ગિટાર, અવાજ ગિટારમાં ઉમેરવાનું નક્કી કર્યું. એમને ગિટારની અંદર જેટલી પણ ખાસિયતો, વિશેષતાઓ, ટેકનિક્સ છે એ બધું જ આ ગિટારમાં ઉમેરવાનું નક્કી કર્યું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇન્કોર્પોરેટ એટલે જોઈએ, ઇન્કોર્પોરેટ એટલે કહેવાય કે સમાવેશ કરવો. સમાવેશ કરવો, તેમને સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. શાનો સમાવેશ? સ્પેશિયાલિટી એટલે કે ખાસિયતો,
ખાસિયત, વિશેષતા, એટલે કે જે આ વાદ્ય છે એની બધી જ જે ખાસિયતો છે એમને આ વિશેષતા, ટેકનિક અને અવાજ ગિટારમાં ઉમેરવાનું એમને નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tone of the Western guitar but could be played like an Indian veena. શું કહે છે? He wanted to invent something. Invent એટલે શોધખોળ કરવી. ઇન્વેન્ટ એટલે શોધવું, એમને શોધવાનું નક્કી કર્યું. શું નક્કી કર્યું છે? He wanted, ઈચ્છતા હતા, to invent something, શોધવા ઈચ્છતા હતા, which કે જે give the sound and tune, sound એટલે અવાજ અને tune એટલે સુર, tune એટલે સુર, tune એટલે સુર, which gave the sound and tune એટલે કે સુર અને અવાજ આપી શકે, something which gave the sound and tune of western guitar એટલે કે પશ્ચિમી ગિટારને અવાજ અને સુર આપી શકે પરંતુ ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય. એટલે કે શું કહે છે? પશ્ચિમી જે ગિટાર છે એને અવાજ અને સુર આપી શકે પરંતુ ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય. એટલે કે પશ્ચિમનું જે ગિટાર છે એને ભારતીય વીણામાં તેમને મોડિફાય કરવાનું આ નક્કી કર્યું. તો એવું કહે છે કે તે એવું કંઈક શોધવા ઈચ્છતા હતા, તે એવું ઇન્વેન્ટ કરવા ઈચ્છતા હતા કે જે પશ્ચિમની જે ગિટારનો જે અવાજ અને સુરને સુર આપી શકે તેવું એક ભારતીય વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એ ઇન્ડિયન વીણા એટલે કે પરંતુ ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય. ધ વેસ્ટર્ન ગિટાર બટ પરંતુ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા કે જે ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવું વાદ્ય એમને મોડિફાય કરવાનું, શોધવાનું, બનાવવાનું એમને નક્કી કરી લીધું છે, વિચારી લીધું છે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્સ. શું કહે છે? નોટ ઓનલી ધ સાઉન્ડ, મારું સાધન જ અવાજ ઉત્પન્ન કરે છે તેટલું જ પૂરતું નથી. શું કહે છે? નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્સ, મારું સાધન જે અવાજ ઉત્પન્ન કરે છે તેટલું જ પૂરતું નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ એટલે પેદા કરવું, ઉત્પન્ન કર્યું. લોકો શું કહે છે કે મારું જ વાદ્ય છે, સંગીત છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અવાજ ઉત્પન્ન કરે તેટલું પૂરતું નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મારું સાધન જ જે અવાજ ઉત્પન્ન કરે એટલું પૂરતું નથી પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ તે મારી દ્રષ્ટિએ વ્યક્ત કરી શકે. શું કરી શકે? એક્સપ્રેસ માય વિઝન મસ્ટ ઓલ્સો શું કરી શકે? બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, અને તે મારી દ્રષ્ટિએ તે શું કરી શકે? પરંતુ તે મારી દ્રષ્ટિએ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. શું કે મારું સાધન, ઓકે ફરીથી આપણે જોઈએ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્સ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. શું કહે છે? તેણે મનોમન આવી વાત કરી છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ, મારું સાધન જે અવાજ ઉત્પન્ન કરે છે તેટલું જ પૂરતું નથી પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. શું કહે છે? બટ વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે એવું કહે છે મારું સાધન જે અવાજ ઉત્પન્ન કરે તેટલું જ પૂરતું નથી પરંતુ તે મારી દ્રષ્ટિએ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. મારી દ્રષ્ટિએ એ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. મારે જે કંઈ કહેવું છે, શું કહે છે? વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે જે કંઈ કહેવું છે તે હું સાધન દ્વારા કહેવા માંગુ છું. સુપરવિઝન છે એમનું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ, મારું અવાજ સાધન જે અવાજ ઉત્પન્ન કરે છે તેટલું પૂરતું નથી પરંતુ તે મારી દ્રષ્ટિએ બટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, મારી દ્રષ્ટિએ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે ધેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે જે કંઈ કહેવું છે તે હું આ
સાધન દ્વારા કહેવા માંગુ છું. વોટ આઈ વોન્ટ ટુ સે ધેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું આ સાધન દ્વારા કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેમણે મનોમન કહ્યું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ ધ untiring efforts and understanding of rags he create the wonderful મોહન વીણા. તેમણે મનોમન કહ્યું અને અથાગ પ્રયત્નો. શું કહે છે? ફાઇનલી વિથ ધ untiring efforts. untiring એટલે અથાગ પ્રયત્નો. એટલે કે અથાગ પ્રયત્નો. એટલે કે અનટાયરિંગ એટલે અથાગ પ્રયત્નો અને રાગની સમજ વડે તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. He said to himself and finally with the uttering for એટલે કે અથાગ પ્રયત્ન and understanding અને સમજણથી અને સમજણ વડે of રાગ he created. create એટલે સર્જન કરવું. સર્જન કરવું પણ કહેવાય અને બનાવવું પણ કહી શકાય. એટલે એમને સર્જન કર્યું ધ વન્ડરફુલ મોહન વીણા અને એક અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ઓકે. તો નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ મ્યુઝિક. મારું જે સાધન છે માત્ર અવાજ ઉત્પન્ન કરે તેટલું પૂરતું નથી, પરંતુ મારી દ્રષ્ટિએ બહુ સરસ કલ્પના કરી છે, દ્રષ્ટિ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. મારે જે કહેવું છે તે હું એ વાદ્ય દ્વારા કહી શકું, કહેવા માગું છું, સાધન દ્વારા કહેવા માગું છું. તેણે મનોમન આ કહ્યું અને અથાગ પ્રયત્નને અંતે પ્રયત્નો અને રાગની સમજણ વડે તેમણે ફાઇનલી ધ અંટરિંગ ઇફર્ટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ ધ ક્રિએટ ધ મોહન વન્ડરફુલ મોહન અને વિજા. તેમણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે આજે ધ વર્લ્ડ નોઝ એટલે દુનિયા જાણે છે મોહન એઝ મોહન તરીકે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. એમને કયા નામથી ઓળખી શકાય છે? વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. એવું કહે છે કે ટુડે ધ વર્લ્ડ નો, આખી દુનિયા જાણે છે મોહન એઝ મોહન તરીકે હતા. કોણ હતા? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. તેઓ પોતે વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ, જેઓ વિશ્વમાં ગ્રેમી એવોર્ડના વિજેતા બન્યા. આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ. આઈ મસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. બહુ સરસ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે આઈ મસ્ટ ફોલો માય હાર્ટ પેશન. મારે માત્ર મારા હૃદયની લાલસા એટલે કહેવાય ને કે આવડત કહેવાય, આવડતને અનુસરી, જેને કહેવાય ને કે આવેગ પણ કહી શકાય. આઈ જસ્ટ ફોલોડ, મેં માત્ર મારા હૃદયની, શું કહે છે, હાર્ટ પેશન એટલે કે મારા હૃદયની આવેગને અનુસરી એટલે ફોલો કરીને અનુસરી અને હું અહીં સુધી પહોંચ્યો છું. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. હું અહીં પહોંચ્યો છું એટલે કે મારા હૃદયના આવેગોને, મારા હૃદયની લાલસા કે આવેગોને અનુસરીને હું આટલા સુધી પહોંચ્યો છું. મોહન એટ ધ એવોર્ડ ગ્રેમી ઇન 1993. મોહને 1993માં પુરસ્કાર વિધિ વખતે આમ કહ્યું હતું. એટલે કે 1993માં જ્યારે એમને પુરસ્કાર વિધિ કરવામાં આવી ત્યારે એમને કહ્યું હતું કે માત્ર મારા હૃદયની આવડતને અનુસરીને હું આટલા સુધી પહોંચ્યો છું. વિશ્વમાં પોતાનો ડંકો વગાડી દીધો અને પોતે ગ્રામી એવોર્ડના વિજેતા બન્યા. ઓકે. અને એમને 1993 એટલે કે 1993માં એમને ગ્રામી એવોર્ડ આપવામાં આવ્યો અને પોતે વિશ્વ મોહન ભટ્ટના નામથી પ્રસિદ્ધ થયા.
ઓકે, આ હતી મોહન નામના જે કેરેક્ટર છે અને એમની પોતાની લાઈફસ્ટાઈલ અને એમને પંડિત વિશ્વમોહન ભટ્ટ બનાવી દીધા છે ફ્રેન્ડ્સ. તો આપણને એટલી વસ્તુ સમજાય છે કે આપણે કોઈ એક વિષય સાથે સ્ટ્રગલ કરીએ અને એ વિષયને પકડી રાખીએ અને એ ગોલને પકડી રાખીએ તો લાઈફ આપણી બેટર બનશે. તો આપણે પણ કોશિશ કરીએ કે આપણો વિષય બેસ્ટ હોય તો આપણે પણ ગ્રેમી એવોર્ડ આપણે ઓસ્કાર એવોર્ડ પણ મેળવી શકીએ છીએ અને વિશ્વનો બેસ્ટમાં બેસ્ટ એવોર્ડ આપણે મેળવી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે જે આના સ્પેલિંગો છે એ નોટ ડાઉન કરવાના છે. પ્લસ આના જે ખાસ કે તમારે આના જે ક્વેશ્ચન આન્સર છે તમારી પાસે સ્વાધ્યાયપોથી હોય તો એ સ્વાધ્યાયપોથી પણ તમારે ફિલઅપ કરવાની છે. અને આપણું આ લેસન છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. સો ફરીથી આપણે નવા કોઈ ગ્રામેટિકલ કે લેસન સાથે ફરીથી આપણે પાછા પર મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.